ન્યૂ એરા સ્કૂલમાં વિદ્યાર્થીનું કરંટ લાગતા કરુણ મોત, સુરક્ષા વ્યવસ્થાને લઈને ઉઠ્યા સવાલ. વડોદરાની ન્યૂ એરા સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનું વીજ કરંટ લાગવાથી કરુણ અવસાન થતાં સમગ્ર શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ દુઃખદ ઘટના બાદ વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાળાના વીજ વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. મળતી માહિતી મુજબ શનિવારે સાંજે શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ ફૂટબોલ રમી રહ્યા હતા. રમત દરમિયાન ફૂટબોલ લાઇટના થાંભલા પાસે આવેલા છાપરા પર ફસાઈ જતા વિદ્યાર્થી બોલ લેવા માટે ત્યાં ગયો હતો. તે સમયે અચાનક વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. આ બનાવ બાદ શાળા પરિસરમાં શોક અને ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં પરિવારજનો શાળાએ પહોંચ્યા હતા. યુવાન પુત્રના અકાળે નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વિદ્યાર્થીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો, મિત્રો, શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ડોક્ટરો તથા શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મેયર ભરત શાહે ઘટનાને લઈને તંત્રની કામગીરી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા, જ્યારે વોર્ડ નંબર 1ના અપક્ષ કાઉન્સિલર હરીશ પટેલે આ ઘટનાને ગંભીર બેદરકારી ગણાવી. તેમણે જણાવ્યું હતું કે શહેરની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં મેદાન હોલ અને જ્યાં વીજ વ્યવસ્થા હોય ત્યાં નિયમિત સમયાંતરે ઇલેક્ટ્રિક સેફ્ટી ઓડિટ અને તપાસ થવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય. આ ઘટનાને લઈને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ ચાલી રહી છે. સાથે જ શાળાની વીજ સુરક્ષા વ્યવસ્થાની પણ તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. નિષ્કાળજીનો સવાલ થયો છે એટલે પહેલું તો અમારા 40 મકાન જૈનોના છે, અમારા સમાજના છે આ બધા. અને આ ભરતભાઈ જોડે અમારે બહુ અંગત સંબંધ, અને એમના પુત્ર જોડે, પછી એમનો પુત્રનો એક્સપાયર થઈ ગયા છે. આ લોકો સાંજે સ્કૂલની અંદર રમતા હતા અને છેલ્લા મહિનાથી એ પોલ ઊભા કર્યા છે આપણે લાઇટના ફોકસ માટેના. એટલે જીબીના પોલ છે જ નહીં, એમના સ્કૂલના પોતાના પોલ છે. રમતા રમતા કંઈ બોલ ઉપર એક શેડ બનાવેલા છે, એ શેડ ઉપર બોલ ગયો, આ થાંભલા ઉપર ચડીને ઉપર ચડ્યો અને પછી ફરીને બોલ નીચે ફેંકીને થાંભલા નીચે ઉતરવા જતા હતા. એ વખતે એ ત્યાંથી પટકાયો. પછી એને હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં એક્સપર્ટ બતાવી દેવામાં આવ્યો. એટલે બીજું કે અત્યારે તો એકદમ આધુનિક યુગ આવી ગયો છે, નવી સ્વિચો આવી છે. આપણા ઘરમાં પણ એ સ્વિચો આપણે લગાવીએ છીએ કે કરંટ લાગે એટલે કરંટ બંધ થઈ જાય, સ્વિચ ઓટોમેટિક બંધ થઈ જાય. સ્કૂલે એ સ્વિચો પણ મૂકી છે કે એક મહત્વનો વિષય છે. એટલે એક તો વાયર ત્યાંથી કેવી રીતે આવ્યો, સ્કૂલે શું ધ્યાન રાખ્યું. બીજું રાતે 2 વાગે કરંટ બંધ કરવામાં આવ્યો, જીબી વાળા આવ્યા, બંધ કર્યો. 2 વાગ્યા સુધી પાછું એ લોકો બીજું કાળજી પણ ના લીધી, કરંટ ચાલુ જ હતો. એટલે મોટી એક તો સ્વિચનું જોવું જોઈએ. ત્યાં વાયર 2 વાગે જીબી વાળા આવીને બંધ કર્યો. સ્કૂલ વાળાની ફરજ નહીં કે ભાઈ આ કરંટ બંધ કરીએ, કોઈ બીજું ફરીને ચોંટી ગયું હોત તો. એટલે આ સ્કૂલની સંપૂર્ણ નિષ્કાળજી છે. સાથે સાથે આ ગરીબ છોકરાઓ ભણે એના માટે કોર્પોરેશને ₹1 ટોકન ફીથી આ જગ્યા આપી છે. આજે 40 વર્ષ થયા વાતને કે ભાઈ ગરીબ છોકરા પણ ₹1 ટોકનથી કોર્પોરેશન ક્યારે આપે? ગરીબ છોકરા આજે એની ફી જુઓ તો વડોદરાની હાઈએસ્ટ ફી છે અહીંયા. એટલે આ બધું આ લોકોએ નક્કી કરીને યોગ્ય તપાસ, જીબી, પોલીસ ખાતું બધું કરીને એને યોગ્ય પગલાં ભરવા જોઈએ. અમને ખાતરી છે કે યોગ્ય પગલાં ભરાશે જ. કોઈ આવ્યું નથી, મારી જાણ મુજબ કોઈ આવ્યું નથી. આપના તમારી સરકારથી શું માંગ છે? સરકાર જોડે એક જ માંગ હોય ને કે ભાઈ આની તપાસ થવી જોઈએ ને ફરી ના આવો કોઈનો ઘરનો લાડવાળો છોકરો ફરીને મરી ના જાય, એની ખૂબ જ સરકારે પણ ધ્યાન રાખવું જોઈએ.